શું તમે ક્યારેય સરકારી દવાખાનામાં માતા મરણ કે બાળ મરણ અટકાવવા માટેના ભરપૂર પ્રયાસોને જોયા છે? એ પણ ગુજરાતના સરકારી દવાખાનાઓ દ્વારા. તો આવો આજે જોઈએ આપણા યુટ્યુબના ટેકો કોઓર્ડિનેટર ચેનલના માધ્યમથી જોખમી સગર્ભા માતાની એક સક્સેસ સ્ટોરી. મારું નામ ચૌહાણ પારુલ, નંદાસર નવાપુરા રહીએ છીએ. મારી દવા મા હોસ્પિટલમાં ચાલતી હતી. પછી ત્યાં ગાડી મારે લોહી ઘટી ગયું હતું. પછી ત્યાં લોહી ચડાવવાનું કીધું હતું. પછી અમે ત્યાં નહોતા ગયા, પણ પછી રાજપુર હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં સરે ટ્રીટમેન્ટ સારી કરી. પછી ત્યાં ગાડી લોહી 2 બોટલ ચડાવી. ત્યાંના સ્ટાફે પણ સુવિધા સારી આપી હતી. પછી ડિલિવરી પણ સારી થઈ. અહીંયા આવ્યા પછી તમે આ તમારી જે અહીંયા સુખરૂપ ડિલિવરી થઈ છે, આ બચ્ચું પણ સારું મસ્ત છે. તો સ્ટાફ અને સાહેબ વિશે તમે શું કહેવા માંગશો? સાહેબની સારવાર સારી છે અને સ્ટાફ પણ સારો છે અહીંયાનો. વાત છે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપુર અને ત્યાંના ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડોક્ટર કેતન સોલંકીની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સેવાકીય પ્રવૃત્તિ. તો માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર મહેશ કાપડિયા અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર ધર્મેન પટેલના માર્ગદર્શન હેઠળ આવી કેટલીય જોખમી સગર્ભા માતાઓ તેમજ તેમના બાળકોના જીવ બચાવવામાં સફળતા હાંસલ કરી છે. તો આવો એવા જ એક આશરે 4 ગ્રામ હિમોગ્લોબિન ધરાવતી જોખમી સગર્ભા માતાના જીવ બચાવવાની એક સક્સેસ સ્ટોરીની ડૉક્ટર કેતન સોલંકીના શબ્દોમાં સફળ ગાથા. તારીખ 25/1/24 રોજ હું મારી ઉપડી પતાવી અને બસ જમવાની તૈયારી કરતો હતો. ત્યાં આગળ અમારા CHO ધ્રુતિબેન ઉટવાના મને ફોન આવ્યો કે સાહેબ આપણી એક ANC 9 મહિના ચાલુ થયા છે, એના પગે સોજા હતા, તો અમે એને રિપોર્ટ કરાવ્યો તો એનું હિમોગ્લોબિન 4.7 આવ્યું છે. તરત જ ચોંકી ગયો. છેલ્લો મહિનો છે 4.7 HB. મેં કીધું બેન આ બહુ જ ઓછું છે અને ગંભીર કેસ કહેવાય. તમે એક કામ કરો, તાત્કાલિક એ બેનને તમે સાથે લઈને અહીંયા મારી પાસે આવી જાઓ. અને મેં એમને અહીંયા બોલાવી દીધા. જેવા અહીંયા આવ્યા મેં ચેક કર્યા, એમને ખરેખર સિવિયર પેલર, પગે સોજા અને બધું જોઈ મેં તાત્કાલિક એક ડિસિઝન લીધો કે હાલ ફર્સ્ટ કોન્ટેક્ટમાં એમના માટે એક FCM આપણે હાલ ચડાવી દઈએ, વિટામિન B12 સાથે આપી દઈએ અને પછી આગળનું પ્લાનિંગ કરીએ. તો પહેલા જ દિવસે આપણે FCM ચડાવી, 2 દિવસ પછી બોલાવી, ફરીથી બીજું એક FCM ચડાવી, 10 દિવસ જવા દઈ, ફરી પાછો અમે હિમોગ્લોબિનનો ટેસ્ટ કરાવ્યો તો એ 7.2 આવ્યો. હિમોગ્લોબિન વધ્યું ખરું, પરંતુ હજુ તે જોખમમાંથી બહાર નહોતા. તેથી તે જ દિવસે અમે એક ડિસિઝન લીધો કે અમને બસ હવે BT આપી જ દઈએ. અને બીજા દિવસે સવારે એમને બોલાવી BT મંગાવી, એમને BT આપ્યું અને BTનો એક્સપેન્સ અમે JSSKમાં બુક કર્યો. BT આપ્યા પછી ને રૂટીન 10 દિવસ અમે બોલાવવાનું ચાલુ કર્યું અને ડિલિવરીના જસ્ટ 10 દિવસ પહેલાં મને થોડુંક સેટિસ્ફેક્શન, મારું પોતાના ગટ્સ ફિલિંગથી મને સેટિસ્ફેક્શન ઓછું લાગતું, મેં ફરી પાછું એક FCM એમને આપી દીધું. અને ત્યારબાદ તેઓને તારીખ 6/3 રોજ ડિલિવરીનો દુખાવો પડતા તેઓએ મને ઘરેથી ફોન કર્યો. મેં એમને અહીંયા બોલાવી દીધા. એમને ચેક કરતા ડાયલેટેશનને સારું એવું હતું, એડમિટ કર્યા અને તેઓએ નોર્મલ ડિલિવરી 2.9 kgના બેબીને જન્મ આપ્યો. તેઓને કોઈ PPH ના થયું, થેન્ક ગોડ, અને એકદમ સારી હાલતમાં સરસ ડિલિવરી થઈ. બેનનો જ્યારે મેં ફોટો ખેંચ્યો ત્યારે તે હસતા હતા. જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ એમનો ફોટો ખેંચ્યો, બેન મારા એક ફોટો તમારો ખેંચું છું, એ હસતા હતા. એ હાસ્ય ખરેખર સો સેટિસ્ફેક્ટરી. બાળક અને માતા બંને સહી સલામત 4.7થી 9મા મહિનાની શરૂઆતમાં છેક આટલા સુધી ખેંચી નોર્મલ ડિલિવરી PSC કક્ષાએ એક બધા માટેનો એક બહુ સારી ગૌરવ લેવા જેવી વાત તો ખરી, પણ એક અંદરથી આત્માને શાંતિ આપતી બાબત અમારા માટે હતી. તો જોયું ને મિત્રો, એક ખુશહાલ જિંદગી, ખુશહાલ માતા અને ખુશહાલ બાળક પાછળ કેટલા લોકોની અથાગ મહેનત છે. તો એવા જ અથાગ મહેનત કરનાર ડૉક્ટર કેતન સોલંકીને અને એમના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને લાખ સલામ છે. તો આવી જિંદગીઓ બચાવનાર ડૉક્ટર કેતન સોલંકી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ માટે આપવામાં આવેલ લાભાર્થીના સગા દ્વારા 2 મહત્વના શબ્દો.
હું વિજય ચૌહાણ, નવાપુરા નંદાસન રહેવાસી. મારા મિસિસને લોહી ખૂબ ઓછું હોવાથી અમે રાજપુર ડૉક્ટર સાહેબનો સંપર્ક કરી સાહેબને અમે જણાવ્યું કે સાહેબ લોહી 4% થઈ ગયું છે એકદમ. તો સાહેબે કીધું કે કોઈ ચિંતા ના કરશો, તમારે કોઈ જાતનું ગભરાવાની જરૂર નથી, અહીંયાથી પૂરેપૂરી સારવાર મળશે, બરાબર. અને અહીંના સ્ટાફ લેવલે ખૂબ ખૂબ સહકાર આપ્યો છે અને અત્યારે અમને ડિલિવરી પણ ખૂબ સરસ થઈ છે અને બંને જીવને કોઈ જાતની હાનિ કે કોઈ નુકસાન નથી અને અમને પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે રાજપુર ગામથી અને તેમના સ્ટાફથી. બ્લડની 2 બોટલો પણ ચડાવી હતી સરે. અને આ જ વસ્તુ અમે પ્રાઇવેટમાં કરી હોત તો અમારે 2 બોટલ લોહીના અમને કમસે કમ 30-40 હજાર રૂપિયા ખર્ચો કીધો હતો પ્રાઇવેટમાં. એની જગ્યાએ સાહેબે કીધું છે કે અહીંયા કોઈ પણ જાતનું 1 રૂપિયાનો ખર્ચો નહીં થાય અને તમારે નોર્મલ બધું પતી જશે, બરાબર. અને અમને ખૂબ સરસ સારવાર મળી છે અને અમારો ખર્ચો પણ બચી ગયો છે. 2 બોટલ લોહી પણ મળ્યું છે અહીં રાજપુર સ્ટાફ તરફથી.